નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8માં પૂરક વાંચન છે. એક ઈચ્છા કાકા એનો અભ્યાસ કરવાનો છે. કવિ પરિચય પહેલાં આપણે લેખક પરિચય મેળવી લઈએ. ચુનીલાલ મીડિયા, એમનો જન્મ 1922માં, એમનું અવસાન 1968માં. ચુનીલાલ કાળીદાસ મીડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ, ગુંગવાતા પૂર, શરણાઈના સૂર, અંતરસ્ત્રોતો વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. 1957નો રણજીતરામ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે 1947થી 51ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે. આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. બધાની નજરમાં મહાશય મીઠી ઈર્ષાનું કેન્દ્ર બની ગયા છે. કારણ કે વરના બાપની જેમ અતિ મહત્ત્વની વ્યક્તિ તરીકે જાનમાં આવેલા સૌનું ધ્યાન ખેંચે છે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં વિવાહીને ત્યાં જાનૈયા થઈને વરરાજા સાથે ગયેલા યુવા વર્ગની આજે એક ઈચ્છા છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની સઘળી જવાબદારી ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાના માથે ઢોળી વેવાઈએ રાખેલા ઉતારામાં ગોદડા અને ઓઢવાનું મેળવી લઈને બને તો વધુને વધુ સાધનો દબાવીને રાખવા, જેથી ઠંડીથી રક્ષણ થાય. પછી ભલે બીજાના ભાગે કશું ન વધે. યુવાન હૈયાની ધીંગા મસ્તી અને ઠઠ્ઠા મસ્કરીનું સુંદર શબ્દચિત્ર લેખકે ઉપસાવ્યું છે. તેની વાર્તા સળંગ રસપ્રદ બની રહી છે. વિગતે આપણે એનો અભ્યાસ કરીશું. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. જાનૈયા એટલે કે પરણવા જતા વરની સાથે જે જાનમાં ગયા હોય સગાવાલા સંબંધીઓ, મિત્રો વગેરે. જાનીવાસ એટલે કે જાનનો ઉતારો. ઊંટ મારવું પડે એવી એટલે કે રણમાં પાણી ન હોય અને તરસ લાગી હોય ત્યારે ઊંટના પેટને ચીરીને એમાંથી પાણી કાઢવું પડે એવી જોરદાર આકરી તરસ લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, પણ પાગરણ ભર્યા હતા એ ઓડી પર જ હલ્લો લઈ ગયા. પહેલું શું કર્યું એમને? પાણી પીવાનું કામ ન કર્યું, પણ પાગરણ એટલે કે પથારીનો સામાન જે હતો, પથારીનો સામાન એ ઓડી પર જ હલ્લો લઈ ગયા. હલ્લો એટલે કે હુમલો, ઘસારો. કારણ હતું હલ્લો લઈ જવો એટલે કે ઘસારો કરવામાં ટોળામાં જવું. કારણ હતું પોષ મહિનું હતું. કયું કારણ હતું? પોષ મહિનું હતું, ઠંડીની ઋતુ હતી. રીંગણ બાળી એટલે કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રીંગણ બાળી નહીં પણ રીગડી કરવી એટલે કે હેરાન કરવું, પરેશાન કરવું. નાખી એવો હિમ પડતા હતું. હિમ પડતો એટલે કે શું હતું? અતિશય ઠંડી પડતી. પોષ મહિનાની ઠંડી બહુ જોરદાર હોય, બરાબર, વધારે પડતી ઠંડી હતી. તેમાં વળી ભોગ જોગે જાનને ઉતારો પણ ભાદરના મધવહેન ઉપર ઝળુંબી રહેલા દરબારગઢમાં મળ્યો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું જ શું. ભોગ જોગ એટલે કે નસીબવશ જાનને ઉતારો પણ કઈ જગ્યાએ આપ્યો? ભાદરના જે છે મધવહેન ઉપર ઝળુંબી રહેલા એટલે કે ઝૂકી રહેલા દરબારગઢમાં એમને ઉતારો મળ્યો. પછી તો ટાઢની ઠંડી, કાતિલ એટલે કે અતિશય, કતલ કરે એવું ઘાતક, એકદમ જોરદાર ઠંડી અસરનું પૂછવું જ શું. હજી તો સમી સાંજ હતી, પણ સામૈયા પણ થયા ન હતા. સામૈયું એટલે કે વાસ્તે વરરાજા આવે એટલે જાનને સામે લેવા જવું એટલે સામૈયું કહેવાય. બધા લગ્નમાં ગયા હશો એટલે ખબર હશે કે ચલો સામૈયું કરવા જઈએ, બરાબર. આ વાત મોટા વડીલો દ્વારા તમે સાંભળી હશે. ત્યાર પછી જમી કારવી સુવા જવાને તો હજી ભવ એકની વાર હતી. સામૈયા માટે કોઈ આવ્યું ન હતું. અને ત્યાર પછી જમી કરીને સુવા માટેની હજી ભવ એકની વાર હતી. એટલે ભવ એકની વાર હતી એટલે કે ઘણો સમય હતો. પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે? જ્યારે બહુ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય? એવો પ્રશ્ન છે.
અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય? અને કેટલા 50 માણસો આવ્યા હતા જાનમાં, અને સાવ પાપડ જેવી પતલી પતલી નાની નાની ગોદડીઓ વેવાઈએ આપેલી, આ 50 માણસોને ક્યાં પૂરી થાય? સૌએ બે ગાદલા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંઘરી દીધા. સંઘરવું એટલે કે એકઠું કરવું. બધાએ શું કર્યું? બબ્બે ગાદલા લઈ અને બગલની નીચે ખૂણામાં એકઠું કર્યું, સંઘરી દીધા. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂંઠવાવું પડશે. જો ખાવાનું ન જડે તો કંઈ વાંધો નહીં, પણ જો ઓઢવાનું નહીં જડે તો શું કરશું? આખી રાત ઠૂંઠવાવું પડશે, એટલે ઠંડીથી અકળાઈ જવું પડશે. આ સૂત્રને નજર આગળ રાખીને આ ગાદલા લૂંટ ચાલે. હવે આ સૂત્રને નજર આગળ રાખીને શું કર્યું? ગાદલાની લૂંટ ચલાવી. ગાદલા માટેની લૂંટ ચાલી. બધા એકબીજાના ગાદલા પોતપોતાની રીતે સંતાડવા લાગ્યા. એલા એ ઓલો ઈચ્છા કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆબ કરે છે. અલા એ ઓલો જે ઈચ્છા કાકો છે ને, એ મારો દીકરાનો વરનો બાપ હોય ને એટલો રૂઆબ કરે છે. રૂઆબ કરવો એટલે કે રોપ કરવો. તો એને આજે ગાદલા વિનાનું રખડાવીએ તો જ ખરા. આજે એને ગાદલા વગર જ રાખીએ તો જ આપણે બધા ખરા. રખડાવવું એટલે કે ટટરાવવું, હેરાન કરવું. હો એ વાત સરસ સૂજી. મારા બેટાને ગાદલા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડ્યા તા ખરા જાનૈયા. એને ગાદલું ન મળે ત્યારે ખબર પડે કે જબરા મળ્યા તા જાનૈયા. જડ્યા તા ખરા જાનૈયા. એ જ લાગનો છે. જેતલસર ને જક્શન ચાના એક કોપમાં પણ મારી દીકરો આડી જીભ વાવી. જેતલસર ને જક્શને ચા પીવા માટે એક કોપ એટલે કે કપની અંદર મારા દીકરે આડી જીભ વાવી. આડી જીભ વાવી એટલે કે ના કહી કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું. આપણે વેવાઈને માંડવે જઈશું ને ત્યાં ચા પીશું. અહીં સ્ટેશનમાં તો ચા મોઘી દાટ જેવી હોય છે. અહીંયા સ્ટેશનની અંદર ચા કેવી હોય છે? મોઘી હોય છે, ખૂબ જ મોઘી હોય છે. તો એક તો પૈસા વધારે લે ને પાછી સાવ જેવી ચા આપે. એક તો પૈસા કેવા લે? વધારે લે, અને ચા કેવી? ભૂ જેવી, એટલે કે પાતળી પાણી જેવી ચા હોય. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. આવું કીધા પછી આખી જાનવાળાને શું કર્યું? ચા પીધા વગર જ રાખ્યા. તો આજે એના પર રીગડી કરી. તો આજે આપણે શું કરીએ? એને હેરાન કરીએ. રીગડી કરીએ એટલે કે હેરાન કરીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાઈને માંડવે હશે. વરરાજા જ્યાં સુધી ફેરા ફરશે ને ત્યાં સુધી તે વેવાઈના માંડવે જ હશે. એટલે મોડો અહીં આવશે, અને મોડું બધું પતી જશે પછી અહીંયા આવશે. ને આપણે તો બબ્બેની સોળ તાણીને બબ્બેની સોળ તાણી અને આપણે બધા ધડ એટલે કે સૂઈ જઈશું. પછી સામૈયા થયા. પછી શું થશે? સામૈયું થયું. વરબેડિયું આવ્યું. વરબેડિયું એટલે કે કુમારિકાઓ શું કરે? માથે બેડું કે કળશ મૂકીને વરને વધાવવાની એક જે છે વિધિ છે, એટલે એને વરબેડિયું કહેવાય. કે વર માટે બેડું આવે એટલે અંદર ગોળનું પાણી લાવે અને ગોળનું પાણી એ પીવડાવે. તો એનાથી જે છે એ થાક લાગ્યો હોય તો એ થાક દૂર થાય. પહેલાના જમાનામાં એવું હતું, ગાડામાં બધું આવતા જાનૈયા, એટલે ગોળનું પાણી કરીને આવે ને બધાને ગોળનું પાણી પહેલા પીવડાવે એટલે થોડો થાક ઉતરે. અને વેવાઈને ઘરે જઈને વરરાજા તોરણ છબી આવ્યા. અને વેવાઈના ઘરે જઈએ એટલે શું કર્યું? વરરાજા તોરણ છબી આવ્યા. તોરણ છબી આવવું એટલે કે તોરણ લઈ આવ્યા. પણ એ તો વરરાજાની કન્યાનો લોભ હતો. શાનો લોભ હતો? કન્યાનો લોભ હતો. લોભ એટલે કે લાલચ, ઈચ્છા હતી. જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લાભ હતો? જાનૈયાઓને બીજો કોઈ લાભ હોય નહીં. જાનૈયાને તો જમવાનું સારું મળે, એનાથી વધારેમાં વધારે કોઈ સારી ઈચ્છા હોય નહીં. તમે જોજો કોઈ પણના મેરેજમાં જાઓ તો લગ્નમાં એટલું બધું એમને હોય નહીં, પણ જ્યારે જાય એટલે જમવામાં શું છે પહેલા જોઈ લે, અને જમવામાં જ બધું એમને હોય. પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ ન હતો. શું હતું? આજે તો આ જાનૈયાઓ છે એમ જમવાનો પણ એટલો બધી લોભ એટલે કે ઈચ્છા હતી નહીં. જેટલો ગાદલા કોદડા સંભાળવાનો લોભ હતો, જેટલા ગાદલા કે કોદડા સંભાળવાનો લોભ હતો, ઈચ્છા હતી, એટલું એમને જમવાની ઈચ્છા હતી નહીં. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગાદલા ઉપર પડ્યા. ખાધું ન ખાધું કરીને શું કર્યું? જાનૈયાઓ તો ઉતારે આવીને
પોતપોતાના ડબલ જે ગાડલાઓ ઉપર હતા એના ઉપર સૂઈ ગયા. ઊંચે જીવે આવેલા એટલે ઓળખાર પણ ગાડલા ઉપર સૂઈને જ ખાધા. ઉતાવળે આવેલા એટલે ઓળખાર એટલે કે ડકાર. ઓળખાર આવે છે ને ડકાર, પણ ગાડલા ઉપર સૂઈને જ ખાધા. ઓળખાર પણ ગાડલા ઉપર આડા પડીને જ એમને ઓળખાર ખાધા. પછી વેવાણનો કલવો લઈને આવી. પછી વેવાણો જે છે શું લઈને આવે? કલવો. કલવો એટલે કે લગ્ન પ્રસંગમાં પરણમાં આવેલા વર હોય એને જાનૈયા હોય એમને મોકલવામાં આવતો કંસાર હોય એને કલવો કહેવાય. પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા. સરસ મજાનો કંસાર લઈને આવ્યા વેવાણો. વેવાણ છે એ કંસાર લઈને આવ્યા પણ કોઈ ઊભા ન થયા. રખેને દિલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજું કોઈ પચાવી પાડે? રખેને કોઈક એવું કરે, દિલ એટલે કે શરીર, શરીરની જે હૂંફ છે એટલે કે ઘરમાં લાવી દીધી છે, ઠંડીમાં સરસ મજાના ગાદલા ઓઢીને સૂઈ ગયા છે, સરસ મજાનું ઠંડક જે ઠંડીની અંદર જે શરીરમાં ગરમી આવી છે હૂંફના લીધે, હવે હૂંફાળું બનાવેલું ગાદલું આપણે લેવા જઈએ કંસારને કોઈ પચાવી પાડે તો, કોઈ એની અંદર સૂઈ જાય તો? છાબ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા. હવે છાબ જે છે એ લઈ જવા માટે શું કર્યું? છાબ લઈ જવા માટે વરના જે મામાઓ છે જાનૈયાઓને પડકાર્યા એટલે કે બોલાવ્યા. ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ઘરડ ઘરડ બોલવા લાગ્યા. એટલે એ બોલ્યા એટલામાં જ બૂમ પાડી પડકાર્યા એટલામાં જ બધાને ઘરડ ઘરડ એટલે કે ઊંઘ નાકના નસકોરા બોલવા લાગ્યા. એ લાવ લાપસી, એ લાવ લાપસી, કાંઈ બહુ દાબી છે તો અટાણમાં સૌનું ધારણ વળી ગયું. એ લાવ એટલે બધાને સંબોધીને કહે છે લાપસી. લાપસી એટલે કે કંસાર, વર અને કન્યાને તરફથી મોકલાવવામાં આવતો કંસાર. બહુ ખાધી લાગે છે, કોઈ બહુ દાબી છે, દાબીને ખાવ એટલે કે એકદમ પુષ્કળ ખાધી છે. અટાણમાં એટલે કે અત્યારમાં, ધારણ એટલે કે ગાઢ નિંદ્રામાં વળી ગયું, બધા સૂઈ ગયા છો. છાબ એટલે કે વાંસની ટોપલીની અંદર બનાવવામાં આવતી. છાબ વાંસની ટોપલી લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. જે વાંસની જે બનાવેલી ટોપલી હતી એના જે વરરાજાના અંગત 5 માણસો હતા એ જ લઈને ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી, ત્યાં ફરી પાછળથી બૂમ પડી. પાગરણ, પથારી ઓછું છે, પથારી ઓછું છે એટલે વેવાઈને કહેજો ઝટ મોકલી આપે, નહીતર જાનૈયાઓ ટાઢે થશે. પાગરણ એટલે કે પથારી જે છે એ ઓછી છે એવું કહેજો, એટલે વેવાઈને કહેજો એટલે કે જલ્દી જલ્દી એની સગવડ કરી આપે, નહીં તો જાનૈયાઓ શું થશે? ટાઢે મળશે, એટલે ઠંડી એમને વધારે લાગશે. વેવાઈએ અંતર્યારી આડોશી પાડોશીના પટારા ઉઘાડાવ્યા. વેવાઈએ શું કર્યું? અંતર્યાર એટલે કે તરત જ તત્કાળ ઝડપથી પટારો છે એટલે મોટી પેટી જે છે એ શું કર્યું? ખોલાવી ઉઘાડાવ્યા. વાળંદ આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયું. વાળંદ એટલે કે હજામ હતું એને શું કર્યું? આવીને ગાદલા અને ગોદડાનો જે હતો એ થપ્પો ફરી ઢગલો કરી ગયો. એલા એ વેવાઈને ઘરે ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૂએ છે? એટલે એ વેવાઈના ઘરે ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ એ લોકો સૂઈ જાય છે એવું કહે છે. વાળંદે કહ્યું ભાઈ સાહેબ ઓશિકા ન હોય એવું બને? હવે વાળંદ જે છે હજામ છે એ શું કહે છે? ભાઈ સાહેબ ઓશિકા ન હોય એવું બને? પણ આટલા સામટા એટલે થોકબંધ બધા માણસ હોય એટલે કે માણસ ક્યાંથી પૂરા પડે? આટલા બધા માણસ ક્યાંથી પૂરા પડે એવું કહે છે. હવે આગળ, પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી. પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી. વાંધો એટલે કે વિરોધ, ફરિયાદ નથી. ઓશિકાની જગ્યાએ એક ગાદલું મૂકવું પડશે. બીજું શું? ઓશિકાની જગ્યાએ શું કરવું પડશે? ઓશિકું નહીં હોય તો એની જગ્યાએ એક ગાદલું મૂકવું પડશે. બીજું તો કઈ થશે નહીં એવું કહે છે. સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવી, જેમ રાજા મહારાજાના દીકરાઓ સૂઈ જાય એ રીતે સરસ રીતે એમને લંબાવી. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી. વેવાઈને ત્યાંથી જાન જે છે બહુ મોડે સુધી જમીને શાંતિથી ઉઠી. એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો. અને એટલે જ માંડવિયાઓ એટલે કે કન્યા પક્ષના માણસો છે એમના પછી પીરસણિયાઓ એટલે કે રસોઈ પીરસનારા માણસો જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માગણ ભિખારીઓને આપવામાં
વધ્યું ઘટ્યું હોય એ તમે ખબર જ હશે, વધ્યું ઘટ્યું હોય માગવા વાળા ભિખારી હોય એ લોકો આવતા હોય છે જમણવાર પતે એટલે. અને ચોખ્ખો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. ચોખ્ખો સાફ કરવો એટલે કે ભોજન કર્યા પછી સાંજને શું કરવું, પાણીથી ધોઈ નાખવું, એને ચોખ્ખું સાફ કરવામાં એમ કહે. એટલે એ બધું કામ કરવામાં કેટલા વાગ્યા, રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વેવાઈએ શું કર્યું, વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યા અને રાત્રે 12 વાગે વરરાજા ફરી શણગાર જે છે સજવા માંડે. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. ધોતિયાની પાટલી જે ચીપવામાં સમય લાગ્યો એના કરતા 3 ગણો સમય કોને લીધો, સાફાએ. સાફો એટલે કે માથે બંધાતી પાઘડી, ફેટું કહેવામાં આવે છે. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસના લીધા. આજે પણ મોડા ભેગું મોડું કરાવવું હોય એમ જે સાફો જે છે એને પણ રૂસના લીધા. એ જાણે રીસાઈ ગયું હોય, રૂસના લીધા એમ. એ પણ ફટાફટ સાફો બરાબર બંધાતો ન હતો. કેમ કર્યું વરરાજાના માથા ઉપર ફીંડલું, કેમ કર્યું વરરાજાના માથે ફીંડલું એટલે કે વાળેલો વીંટો સરખું બેસે જ નહીં. ગમે તેટલો પ્રયત્ન કરે પણ વરરાજાની અંદર જે ફીંડલું એટલે કે જો જે ગોળ વાળેલો ફેટો હોય બરાબર બેસે નહીં. એક વખત બરાબર વીંટળાઈ ગયું પણ અરીસામાં જોતા લાગ્યું એકવાર સરસ મજાનું બંધાઈ ગયું. અરીસામાં એટલે દર્પણમાં જોયું કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ. રહેવા જોઈએ જ નથી રહેવા જોઈએ વાંકડિયા વાળ, એ રહ્યા નહીં, ન રહી શક્યા. બીજી વખત મોડે વાળનું પતાવ્યું. બીજી વખત એ વાળ જે છે ને સરખા કરી વ્યવસ્થિત રીતે એને કામ પતાવ્યું. છોગા માટે છેડો ટૂંકો પડ્યો. એ છોગા માટે જે બનાવવાનો હતો એ જે છેડો હતો કેવો પડ્યો, ટૂંકો પડ્યો. છોગું એટલે કે પાઘડીના લટકતો છેડો, એક ભાગ લટકતો રાખવાનો હોય છે. પાઘડી તો બધાએ જોઈ જ હશે, અમુકને બાંધતા પણ આવડતી હશે, કોઈએ જોઈ પણ હશે. હવે આગળ જોઈએ. છેવટે જેમ તેમ પીડલું મૂકી માથે પીંછી પોસીને વરરાજા તૈયાર થયા. જેમ તેમ કરી બરાબર વાળી અને પીંછી પોસી અને વરરાજા શું થયા, તૈયાર થયા. ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. ત્યારે રાતના આશરે, સુમાર એટલે કે આશરે 1 થયો હતો. આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એકેકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આમાંથી ઘણા જાનૈયાઓએ તો એક ઊંઘ પણ ખેંચી લીધી હતી. એક ટાઈમની ઊંઘ પણ એમને લઈ લીધી હતી. આવી 3 ગાદલા અને 2 ગાદલાની ઊંઘ ક્યાંથી મળે? આવા 3 ગોદડા અને 2 ગાદલાની ઊંઘ ક્યાંથી મળે? વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર જે છે ઘોડા ઉપર ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર અણવર એટલે કે વરની સાથે રહેનાર સાથી અથવા તો ઘણું કોઈને વરનું જે બનેવી હોય એ જ અણવર બનતો હોય છે અને ઘણા અમુક નાનું હોય એ બનતા હોય છે. વરના બાપ ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ સારું થયું. હવે વરના જે બાપ હતા ને ઈચ્છા કાકા એને લૂણ ઉતારનાર એટલે કે લૂણ ખખડાવે એટલે કે જે ગ્લાસ હોય એની અંદર મીઠાના ગાગડા હોય એને બાંધી અને ખખડાવવામાં આવે કે જે વરરાજા હોય સૂઈ ન જાય એવો નિયમ છે. એટલે એ રીતે જે લૂણ છે એ ઉતારનાર 1-2 છોકરીઓ સારું થયું કે માંડવ્ય સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. એટલે કે બલા કે પીડા દૂર કરવાથી નાની ટબુડી કોઈ અને બીજી એ રીતે કે કહેવાય કે લૂણ ખખડાવવાના 2 છે નિયમો. એક તો ઊંઘી ન જાય એટલા માટે, અને બીજું છે કે બલા કોઈ પીડા હોય, કઈ તકલીફ હોય બધી દૂર જાય એટલે કે નાની ડબ્બી હોય એની અંદર મીઠાના ગાગડા નાખી અને એને વરરાજાના માથા ઉપર ફેરવે. બરાબર, એ રીતે પણ કરે છે. હવે 1-2 છોકરીઓ સારું થયું કે માંડવાને જે સ્ત્રી પુરુષો છે વધારે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા, વધારે પડતા આવી ગયા હતા. હથેવાળું થતા બહુ વાર લાગી. હથેવાળું એટલે કે વર કન્યાના હસ્ત મેળાપની વિધિ, પાણી ગ્રહણ એટલે કે હસ્ત મેળાપમાં સમય વધારે લાગ્યો. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વળી પડ્યા. 2 બ્રાહ્મણો હતા એ સોપારીનો જે ભાગ પાડવામાં શું કર્યું, વળી પડવું એટલે કે ઝઘડી પડ્યા. તો 1 કલાકે તેમની વચ્ચે સમાધાન થયું અને બંને વચ્ચે સમાધાન કરાવવામાં સુલેહ કરવામાં 1 કલાકનો સમય લાગ્યો. પછી કન્યાદાન દેવાયું. ત્યાર પછી કન્યાને વિધિવત પરણાવી. કન્યાને અપાતી પહેરામણી એટલે કન્યાદાન, પછી કન્યાદાન દેવાયું.
હથેવાળો પત્યો એટલે હસ્તમેળાપની જે વિધિ હતી એ પૂર્ણ થઈ એટલે ચોરીના થાંભલા ખોડાવા શરૂ થયા. હવે જે ચોરીનો જે થાંભલો એટલે વર કન્યા પરણવા બેસે તે મંડપમાં મોયરું એટલે ત્યાં છે રોપવામાં આવતો થાંભલો છે ખોડાવા શરૂ થયા એટલે કે રોપવું. રાતના 2:30 વાગ્યા હતા. રાતના કેટલા 2:30 વાગ્યા હતા. ટાઢ કહે કે મારું જ કામ. ટાઢને એવું હતું કે મારું જ કામ એટલે કે પુષ્કળ ઠંડી. ટાઢ કહે મારું જ કામ એટલે કે ખૂબ જ ઠંડી હતી. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી. હવે લાંબા ડગલાની અંદર શું કર્યું? તે ગરમ બંડી છે એ પહેરી હતી. એટલે બીક જેવું ન હતું એટલે કે ઠંડી જેવું એમને લાગતું ન હતું. પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી અને કન્યા જે હતી એને હજી હમણાં જ નવડાવી હતી. તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી અને તેના લીધે શું થતું હતું? ઠાર એટલે કે ઠંડીના લીધે વધારે ધ્રુજતી હતી. તેના વાસાની ધ્રુજાઈને લીધે તે પર વાસાની એટલે કે તેના બરડા અથવા તો પીઠ પર લીધે તે અઢેલીને પડેલી તેની બહેનનો હાથ જ્યારે થથડ્યો ત્યારે એને શાલ લાવીને કન્યાને લપેટી લીધી. હવે તેના વાસા તેની બાજુ બરડાની પીઠ પર અઢેલું એટલે કે ટેકો દેવા સમયે શું કર્યું? સળ ઉપર ઓઢેલી પડેલી તેની બહેન અડેલી હતી એટલે કે ટેકો દેવો. એ સમયે એની બહેનનો હાથ જ્યારે થથડ્યો અને ખબર પડી તેને શું કર્યું? શાલ લાવીને કન્યાને ઓઢાડે લપેટી લીધી એટલે કે એને ઓઢાડે. આ ટાણે એટલે કે આ સમયે જાનીવાસમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી સ્વરમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. હવે જાનૈયાઓ જે છે એક પડખું ગરમ થઈ ગયું એટલે બીજી બાજુ સ્વળ વળી એટલે કે પગથી માથા સુધી ઓઢ્યું હતું. હવે હળવેકથી ધીમે રહીને બીજું પડખું ફેરવતા હતા. ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા. ઈચ્છા કાકા પાસે સોપારીની જે થેલી હતી એના લીધે જે માંડવા વાળા હતા એ બધા એમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા અને ઘણી સ્ત્રીઓએ ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા એટલે એમના નામનું ગીત પણ એમને ગાયું. જોઈએ આપણે. જોયું રે ઈચ્છા કાકા જોયું રે ઈચ્છા તારું મોટપણું રે તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે ઠંડીમાં ઈચ્છા કાકા જોયું રે ઈચ્છા તારું મોટપણું રે તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. હવે મોટપણું એટલે કે મોટપના લીધે શું કહ્યું? સોપારીના કટકા સારું તે હેઠું એટલે કે નીચે જોયું છે એવું કહીને એમને ઈચ્છા કાકાને જે છે એ નીચા પાડવા માટેનો પ્રયત્ન કરે છે. તમે જોયું હશે લગ્નમાં બધા ગવાતા હોય છે. ગીતો ગવાય એટલે ગીતોમાં અલગ અલગ રીતે સામે જાનૈયા વાળા અને બંને પક્ષ તરફ સરસ રીતે બધા ગાન કરતા હોય છે. ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા. ઈચ્છા કાકા ઠંડીના લીધે ધ્રુજતા હતા પણ આ લીટીઓ સાંભળી અને પોતાને અલગ જ માનતા હતા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસ તરફ જવા ઉપડ્યા. વરઘોડિયા જે છે વરઘોડિયા એટલે કે નવદંપતિ છે એટલે કે ફેરા ફરી રહ્યા હતા એટલે જાનીવાસ તરફ જવા ઉપડ્યા. સૌથી મોખરે વાળંદ એટલે સૌથી મોખરે એટલે કે પહેલા સૌથી મોખરે આગળ મોખરે એટલે કે સૌથી પહેલા આગળ વાળંદ પછી કિટસન લાઈટ એટલે કે ગેસથી બળતો દીવો. હવે આગળ લઈને ચાલતો હતો. હવે જે ગેસનો જે દીવો છે એ લઈને ચાલતો હતો. કોણ તો જે આગળ છે વાળંદ છે ચાલતો હતો લઈને ચાલતો હતો. પાછળ વરઘોડિયા એની પાછળ અણવર ઈચ્છા કાકા અને